ગાઈસ મારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજના વ્લોગમાં આપણે છે ને જવાના છીએ મારા કાકાના કારખાને તો હાલો આપણે જઈએ અને જીને મારા વ્લોગને છે ને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરીને જઈશે તમે હાલો આપણે જઈએ જો ભાઈ હવે છે ને આપણે થોડાક રસ્તે હોય અત્યારે તો આપણે છે ને જઈશું મારા કાકાના કારખાને તો જગતમાં કોઈ શું કરી હાલો તો ગાઈસ આપણે હવે ને હવે ફૂગું આવ્યા હોય અને હવે ફૂગીને તમને દેખાડીશું તો હવે હાલો આપણે ત્યાં જાય તો ભાઈ હવે ને હવે આપણે કારખાને આવી ગયા હોય અને બહુ વધારે અવાજ થઈ છે ને એટલે મારે એડિટિંગ ટાણે આમાંય કરવું પડે છે એટલે કે જોઈ લો તમે આપણે અત્યારે મારે કાકો નથી એટલે તમને પછી દેખાડી દઈ થોડીક વાર એટલે મેં એન્ડિંગ ટાણે તમને આખું દેખાડી દઈશ અત્યારે ચાલો આપણે બાઈને જોયાનું હોય સાહેબ હું બધું જોતા આવે હવે ફટાફટ ને ઓલી સાઈડ જઈને આપણે હવે જોઈ લેજો તમે આ સાઈડનું મસ્ત વ્યૂ છે કંઈ વધારે હું કંઈ નથી વધારે પણ મસ્ત વ્યૂ છે મારું પુરાનું કારખાનું પણ ત્યાં છે એટલે કે જોઈ લેજો તમે નજારો છે એમ છે ને પહેલાં અહીંયા કામ કરતા હવે અત્યારે આવું છે અને આ બધું છે ને અત્યારે જોવાલાયક નથી તમને ક્વોલિટી સારી ન આવતી હોય ને તો જરીક માફ કરી દેજો મને અમારા ઘર ફોન નથી સારો અને તમને અહીંયા દેખાડી હતી જરીક છે ને અહીં સનલાઇટ આવે છે અહીંયા બધું ભંગાર ને એવું પડ્યું છે અને ઉપર જોઈ લો ઉપર કંઈ એવું બધું છે નહીં ફોકસ થવા દે ભાઈ મારે અહીં મને કંઈ હૂતું નથી કેમેરામાં માય હું માણેનું છે જોઈ લો ભાઈ તમે આવું છે સેટઅપ બધું અને કોતરી કોતરીને આની પ્યાલી હોય ને કોતરી નાખી દીધી છે તો હવે છે ને આપણા જો આવવાનું છે કાંઈ નથી ભાઈ અને આ બોર્ડ છે મેન સ્વિચ છે બધું એ ભાઈ અરે ભાઈ હમણાં હું છું તું ચાલુ મને નથી આ બધું છે અને હવે આપણે આગળ જઈએ આ દરેક ચાકુ નીકળી ગઈ હતી જોઈ લો તમે જોઈ શકો ચાકુ નીકળી ગઈ હતી તો એ હવે છે ને વયો ગયું એના મીટર છે આને કંઈ હરી કરવાનું થાય આપણે અને આ બધું છે આ બધું અમે જોઈ લીધું તમને આ કોકનો કોટ પડ્યો છે આપણે હાલો અરે ભાઈ અને અહીંયા જો તમે આ બધું તો જોઈ લે તમે જો અહીંયા બધું છે ને જઈએ અમે અહીંયા કારખાનું હતું ને અમારું જો અહીંયા બધા મશીન હતા ને આ પાણીની હતી ને પાણીનું જો આ પાણી પડ્યા જ આખું એટલે છે ને પાણી અહીંયા ધોરાય ને એટલે અહીંયા બધો માલ સૂકવેલો હોય અને અહીંયા હુકવાવતા અને અહીંયા છે ને પાણી ન આવે ને એટલે આ પાયર કરેલી છે બે સાઈડ અને આવી જો પાણીનો પાઇપ છે અને છે ને આ હે મીટર નહીં મીટર તો માં છે પણ છે ને આ ઓલું છે આપણે જે લાઇટ સ્વિચ ઓન કરવાનું હોય ને એ છે ને આ જરીક સ્ટેન્ડ બેન છે જે એવું તો ના જૂનું લીધું હતું અને નવું એરિયામાં હમણાં શિફ્ટિંગ કરી છે ના જરીક શટર જેવું છે ના બારી છે અને આ બધા બોર્ડું છે ને આ બોર્ડું છે ને આ એ બધા છે ને ઓલા મશીનો લગાડવા ને એ છે અને એક બોર્ડ આ સાઈડ છે એટલે હવે ને આપણે પોલીસ સાઈડ જઈને જરીક તો આ તો જોઈ લીધું જઈશે તમે અંદર બધું જોઈ લીધું છે તો હવે આપણે ઓલી સાઈડ હવે આપણે જો ભાઈ હવે આપણે છે ને ખાવાનું લેવા જઈએ ઘૂઘરાથી જામનગરના આવીશે ને એટલે ગુજરાતી આવીશે ને એમાં ઘૂઘરા બહુ ભાવતા આવીશે તો આપણે ઘૂઘરા લેવા જઈએ ઘૂઘરા લઈને જાય છે ને તમને દેખાડીશ તો હાલો પછી છે ને પેલા ઘૂઘરા લેવા તો તમને દેખાય છે ને આમાં મારે એડિટિંગ ટાળે છે ને આમાં ઓલું કરવું પડે કેમ કે બહુ અવાજ આવતો હતો કેમ કે આમાં ઘૂઘરા નાખતા હોય ને દેખાડવું તો પડે અને આમ જો ઘૂઘરા નાખે એમ એટલું કોઈ છોટ લેવાનું મને કીધું તો વધારે પરમિશન નહોતી તો ગાય છોટ આપણે છે ને હવે સાઈડ ઉભા થઈ ગયા હોય હમણાં એટલે હવે છે ને આપણે આખી ચક્કર માર લઈ જો ભાઈ આવું બધું છે એટલે ફટાફટ છે ને અને અમારી સાયકલ છે અને અહીંયા છે ને તાળું મારેલું નથી એટલે આપણે એને ખોલી જોઈ લો તમે તમારે જોઈએ જ લ્યો આજે અને છે ને આ બધું અમારું કારખાનું છે અને અહીંયા ઓલા કામ કરતા હતા ને તમને મેં દેખાડે તો યાદ ગયા તો હવે છે ને આપણે ફટાફટ બંધ કરી દઈએ
નહીંતર વળી યાર કોક આવી જાય ને તો વળી ખીજાવી જાય રહે. અને છે ને બહુ અંધારું છે ને એટલે આપણે જરીક લાઇટ ચાલુ કરવી પડે છે. કોઈ નહીં. અને આ રિક્ષો આ પાછળનો વ્યૂ છે. અને ગાઈસ છે ને આપણે કાલે છે ને કાલે લોક બનાવવા દઈશ ને કાલે અમારે રજા છે નાતાલની એટલે લોક બનાવવા નહીં છે ને તો કાલે છે ને આપણે અહીંયા જ આવીશું. પણ કાલે આપણે કાંઈ ઇન્ડસ્ટ્રી કરશું અને પછી દાહી આપણે એમ્યુઝમેન્ટ પાર્કે જઈશું અને પછી ને આપણે અહીં તળાવની પારે. હા તો પછી છે ને કાલનો બ્લોગ જલ્દીથી જોજો અને આપણે આજનો બ્લોગ આવ્યો છે ને એન્ડ કરીશું. તો બાય બાય તારે ટેક કેર.